નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ઝેડકે મેંદપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસમાં હું ગોહિલ હિનાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિજ્ઞાન વિષયમાં ધોરણ 10માં ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ આપણે અત્યારે ચાલી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયાઓમાં આગળ આપણે જોઈએ, પરંતુ ગયા લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? તો ગયા લેક્ચરમાં આપણે જૈવિક ક્રિયાઓ, પોષણનો પ્રકાર, પોષણના એક પ્રકારમાં આપણે સ્વયંપોષી પોષણ વિશે સમજ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિષમપોષી પોષણ વિશે સમજવાના છીએ. તો એના માટે આપણે પહેલાં એક પ્રવૃત્તિ જોઈ લઈએ કે જે સ્વયંપોષી પોષણ સમજાતા એમાં તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હતી. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે શું થતું હતું કે એ લોકો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ એનાથી એ લોકો ખોરાક બનાવતા હતા. તો જો ક્લોરોફિલ ન હતું તો શું ખોરાક બનતો હતો? નહીં. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય? ન થાય. તો એવી જ રીતના જો પ્રકાશ ન હોય તો, પ્રકાશ ન મળે તો, એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે એ પ્રમાણેની આપણે પ્રવૃત્તિ કરવાની છે. સરખા કદના બે છોડ લેવાના છે. બંનેનું કદ કેવું હોય? સરખું હોય. એ બંને છોડને થોડાક દિવસ અંધારામાં રાખવામાં આવે. 3 દિવસ સુધી એને અંધારા ઓરડામાં બાંધી દેવામાં આવે, મૂકી દેવામાં આવે. હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. બંને છોડને કાચની પટ્ટી, એટલે કે નીચે કાચનું લેવલ હોય એની ઉપર રાખવામાં આવે છે. એક છોડ પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH મૂકો. તમે અહીં આગળ આકૃતિમાં જોઈ શકો છો, જુઓ KOH છે. એવી રીતના KOH મૂકવામાં આવે છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. પૂછી શકે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ જણાવો. તો શું? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. અહીંયા વોચ ગ્લાસ એક મૂકવામાં આવે છે. એક છોડ પાસે વોચ ગ્લાસની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, બીજા છોડ પાસે કાંઈ નથી. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે છોડને અલગ અલગ બેલ જારથી ઢાંકી દો. બેલ જાર એટલે બેલ આકારનો જાર, એને બેલ જાર કહેવામાં આવે. તો તમે અહીં જોઈ શકો છો કે બેલ આકારનો જાર છે, બરાબર. આ બેલ આકારનો જાર છે, કાચનો હોય છે. એના વડે બંને છોડને ઢાંકી દેવામાં આવે છે. જારના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી પર વેસેલિન લગાવાય છે. તમે વિદ્યાર્થી મિત્રો નીચે જોશો, અહીંયા આગળ આ કાચની પટ્ટી છે, બરાબર. આ કાચની પટ્ટી છે. એ કાચની પટ્ટી અને આ જે જાર ઢાંકેલો છે ત્યાં, બરાબર, અહીંયા આગળ જાર ઢાંકેલો છે ત્યાં એ આખી ચારે બાજુ વેસેલિન લગાવી દેવામાં આવે અથવા તો ગ્રીસ લગાવી દેવામાં આવે, જેથી હવાની અવર જવર થાય નહીં. હવે તેના ઉપયોગથી વધુ બેલજારમાં પ્રવેશતો અટકે, વાયુ બેલજારમાં પ્રવેશતો અટકે છે, અવરોધાય છે. વાયુ અંદર જશે નહીં. લગભગ 2 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો. બંને છોડને 2 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખવાનું, કેમ કે હવાની પણ અવર જવર નહીં થાય અને સૂર્યપ્રકાશ પણ નહીં મળે. પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો અને ઉપરોક્ત પ્રવૃત્તિની જેમ તેમાં મંડ કે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરો. બંને છોડમાંથી એક પર્ણ તોડવાનું છે અને પછી એનું પ્રકાશનું અવલોકન કરવાનું છે. પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો અને ઉપરોક્ત પ્રવૃત્તિની જેમ તેમાં મંડ કે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરો. પ્રત્યેક છોડ એટલે કે 2 છોડમાંથી એક પર્ણ તોડવાનું અને સ્ટાર્ચની હાજરી તમે ગયા લેક્ચરમાં શીખી ગયા કે કેવી રીતે સ્ટાર્ચની હાજરી છે કે નહીં એવું દર્શાવાય, બરાબર. તો શું બંને પર્ણોમાં સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દર્શાવાય છે, દેખાય છે? ના, બંને પર્ણોમાં સ્ટાર્ચની હાજરી સમાન પ્રમાણમાં ન હોય. કેમ કે ઓલામાં KOH વાળી આપણે વોચ ગ્લાસ મૂક્યું હતું ને એમાં KOH હતું. KOH શું કરતું હતું? કાર્બન ડાયોક્સાઇડ લઈ લેતું હતું. એટલે કાર્બન ડાયોક્સાઇડ ન હોય
બરાબર. એટલા માટે ત્યાં આગળ શું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ન હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે નહીં. આ પ્રવૃત્તિ દ્વારા તમે શું નિર્ણય કરશો? તો પ્રવૃત્તિ દ્વારા નિર્ણય મળશે કે એ અને બી કુંડા આપેલા છે, એમાંથી એ કુંડામાં તો KOH વયું જાય છે, KOH કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે, શોષી લે છે, એટલે ત્યાં કોઈપણ પ્રકારની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. પણ કુંડા બીમાં ત્યાં કાર્બન ડાયોક્સાઇડ હોવાથી હાજરી રહેલી છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને એ પ્રકાશ સંશ્લેષણ માટે CO2 જરૂરી છે એમ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ CO2ની હાજરી દર્શાવતો પ્રયોગ છે કે CO2 પણ એટલો જ જરૂરી છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન. તો ઉપયુક્ત બંને પ્રવૃત્તિને આધારે શું આપણે એવો પ્રયોગ કરી શકીએ કે જેનાથી એ પ્રદર્શિત થઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની જરૂરિયાત હોય છે? આવી જ રીતના પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની જરૂરિયાત હોય છે એવો પ્રયોગ પણ તમે કરી શકો. કેવી રીતે? તેને રૂમમાં અંધારામાં 3-4 દિવસ સુધી રાખો. બરાબર. સૂર્યપ્રકાશ નહીં મળે એટલે છોડ ધીમે સુકાવા લાગે છે. અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે છે. સ્વયંપોષી ઉર્જા ક્યાંથી મેળવે છે? એ લોકો ઉર્જાની પ્રાપ્તિ CO2માંથી, ક્લોરોફિલમાંથી અને CO2, ક્લોરોફિલ અને જે એમને સૂર્યપ્રકાશ મળે છે એ સૂર્યપ્રકાશમાંથી એ લોકો મેળવે છે. તો એના માટે કઈ કાચી સામગ્રીની જરૂર પડે સ્વયંપોષીઓને, કે કઈ કાચી સામગ્રીમાંથી એ લોકો ઉર્જાની પ્રાપ્તિ કરે છે? તો પહેલું કે પ્રકાશ સંશ્લેષણમાં CO2 વાયુ ઉપયોગી છે. બીજું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એને પાણી પણ એટલું જ જરૂરી છે જે જમીનમાંથી મેળવે છે. અને ત્રીજું તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ આવા બધા દ્રવ્યોની પણ એને જરૂર પડે છે. બરાબર. તેઓને પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. કાચી સામગ્રી એટલે કે હવા, પાણી, પછી પોષક દ્રવ્યો એ બધાની જરૂર હોય છે. સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. જે સ્વયંપોષીઓ હોય છે એ ક્યાંથી મેળવે છે? તો કે ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ એ ખાતર નાખીએ આપણે એટલે ફોસ્ફરસયુક્ત ખાતર, નાઇટ્રોજનયુક્ત ખાતર, NPK ખાતર એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતર, એમાંથી એ લોકો પોષક તત્વો મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે. પ્રોટીન અથવા અન્ય કોઈ બીજા સંયોજનો હોય એના સંશ્લેષણ માટે આ ખનિજ તત્વો જરૂરી હોય છે, જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે. અકાર્બનિક નાઇટ્રેટ એટલે કે નાઇટ્રાઇટ, અકાર્બનિક એટલે જે કાર્બન ન હોય તેવું, જેમાં કોઈ પણ પ્રકારનું કાર્બન ન હોય તેવું. નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ, આ થાય છે નાઇટ્રેટ અને આ થાય છે નાઇટ્રાઇટ. એટલે કે નાઇટ્રેટ કે નાઇટ્રેટના સ્વરૂપમાં મેળવાય છે અથવા તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે. કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં એટલે કે કાર્બન હોય તેવા સ્વરૂપમાં મેળવવામાં આવે છે. જો કાર્બન હોય તો કાર્બનિક કહેવાય, કાર્બન ન હોય તો અકાર્બનિક કહેવાય છે. જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. ક્યાંથી મળે? તો કે વાતાવરણના નાઇટ્રોજનમાંથી બેક્ટેરિયા દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. આ થઈ આપણે સ્વયંપોષી પોષણની વાત. હવે છે બીજો ભાગ, વિષમપોષી પોષણ. પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે. દરેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલન સાથે, આપણે શિયાળામાં ઠંડી સાથે અનુકૂલન સાધીને ઠંડીમાં રહી શકીએ છીએ, ઉનાળામાં ગરમી સાથે અનુકૂલન સાધીને ગરમીમાં રહી શકીએ છીએ,
ચોમાસામાં વરસાદ સાથે અનુકૂલન સાધીને વરસાદમાં ટકી શકીએ છીએ. એટલે કે આપણે જેવું વાતાવરણ છે એવા વાતાવરણમાં આપણે ફિટ બેસી જઈએ છીએ. ખોરાક કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે પોષણની રીત વિવિધ પ્રકારની હોય છે. પણ ખોરાક મેળવવાની અને આહાર મેળવવાની એમાં પોષણની રીતો અલગ અલગ હોય છે. તેના સિવાય તે સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પર પણ આધારિત હોય છે. તેના સિવાય સજીવનું ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે, કેવી રીતે મેળવે છે, મોં દ્વારા, ચાંચ દ્વારા, દાંત દ્વારા, હોઠ દ્વારા, બરાબર, એના પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે જો ખોરાકનો સ્ત્રોત અચળ છે એટલે કે ઘાસ છે, કે ગતિશીલ છે એટલે કે ઘાસ હોય, પાંદડા હોય, રાંધેલો ખોરાક હોય, આવું કંઈક ને કંઈક હોઈ શકે. અચળ એટલે કે એક જ વસ્તુ ખાનારું, અથવા તો ગતિશીલ એટલે કે અલગ અલગ વસ્તુ ખાનારું હોય. જેમ કે હરણ. બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે. અને ગાય અને વાઘ કયા પોષણ ઉપકરણનો ઉપયોગ કરે છે? જુઓ, હરણ છે એ લીલું ઘાસ જ ખાય અથવા લીલી વનસ્પતિ ખાય, પરંતુ ગાય અને વાઘ, ગાય છે એ ઘાસ પણ ખાશે, લીલા વનસ્પતિ ખાશે, પ્લસ સૂકા ઘાસ પણ ખાશે, અને ખોળ છે એવું બધું પણ ખાય છે. પરંતુ વાઘ એ લીલી વનસ્પતિ નથી ખાતું, પરંતુ રાંધેલો ખોરાક યા તો માંસ, મોટા ભાગે માંસ જ ખાય છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રયુક્તિઓ છે. એનો ખોરાક ગ્રહણ કરવાની અને તેના ખોરાકને ગ્રહણ કરીને પછી એનો ઉપયોગ કરવાની ઘણી બધી રીતો, પ્રયુક્તિઓ છે. કેટલાક સજીવો પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે. કેટલાક સજીવો શું કરશે? ખોરાક ખાશે ખરા, પણ દાંતમાં જ એનું વિઘટન કરી અને એનું પોષણ કરે છે. જ્યારે કેટલાક સજીવો ખોરાકને અંદર શરીરમાં લઈ જશે અને શરીરની અંદર વિઘટન કરશે અને પછી પોષણ મેળવે છે. પ્રાણીઓ શું કરશે? બહાર જ, મોઢામાં જ ખોરાકને વાગોળીને ત્યાં વિઘટન કરશે, સ્ટાર્ચ બનાવશે અને પછી અંદર ખાય છે. જ્યારે આપણે ખોરાકને અંદર જવા દઈશું અને પછી ત્યાં વલોવાશે, જાત જાતની ક્રિયાઓ થશે અને પછી આપણું પોષણ થાય છે. બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ આવે છે. યીસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણો છે. અન્ય સજીવો પોષક પદાર્થોનું સંપૂર્ણતઃ અંતઃગ્રહણ કરે છે. અમુક સજીવો શું કરશે? પોષક પદાર્થો જે છે એ બધાનું અંતઃગ્રહણ કરશે અને તેનું પાચન શરીરની અંદર થાય. આપણે જે ખોરાક ખાઈએ છીએ તો આપણું પાચન ક્યાં થાય છે? શરીરની અંદર, જઠરમાં, નાના આંતરડામાં ને, બરાબર. એટલે શરીરની અંદર એનું પોષણ કરે છે. સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્યપદ્ધતિ પર નિર્ભર કરે છે. ખોરાક ગ્રહણ કરવું, અંદર જવા દેવું અને એનું પાચન કેવી રીતે કરવું એ એની શરીરની રચના અને શરીરની કાર્યપદ્ધતિ કેવી છે એના ઉપર આધાર રાખે છે. ઘાસ, ફળ, કીટક, માછલી કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું તમે વિચારી શકો છો? ઘાસ હોય છે, ફળ હોય, કીટક હોય, માછલી કે મરેલા સસલા, એને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા એટલે કે જે ઘાસ, ફળ ને બધું ખાનારા હોય એ પ્રાણીઓ અલગ હોય, જેની પાચન શક્તિ ખૂબ જ ઝડપી હોય છે. કીટક, માછલી કે મરેલા સસલાને બધું ખાનારું હોય એની પાચન શક્તિ થોડીક જટિલ હોય છે, બરાબર. એટલે એની કાર્યપદ્ધતિ અને એની સંરચના પર આધાર રહેલો હોય છે. કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. કેટલાક અન્ય સજીવો શું કરે? વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર એટલે કે વનસ્પતિઓને રાંધ્યા વગર અને પ્રાણીઓને માર્યા વગર કે નહીં બાફીને કાંઈ નહીં, સીધું જ એ પોષણ પ્રાપ્ત કરી લે છે અને ખાઈ લે છે. આ પોષણની રીત અમરવેલ, ઓર્કિડ, ઉધઈ, જૂ, જડો અને પટ્ટીકૃમિ જેવા ઘણા બધા સજીવો છે એ આ રીતે પોષણ મેળવતા હોય છે. આ સજીવોના વિષમપોષી સજીવોના પોષણની વાત થઈ. હવે સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે? બરાબર, દરેક સજીવો છે
બહુકોષીય, એકકોષીય, એનું પોષણ કેવી રીતે મેળવે છે. તો એમાં આપણે પહેલાં સજીવો પોષણ કેવી રીતે મેળવે એમાં આપણે એકકોષીય સજીવો વિશે આપણે સમજીએ. ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત ભિન્ન છે. ખોરાકની અને એને ખાવાની રીતો અલગ અલગ છે. તેથી વિવિધ સજીવોમાં પાચનતંત્ર પણ અલગ અલગ પ્રકારનું હોય. એટલે દરેક સજીવોમાં પાચનતંત્ર અલગ, કોઈને ઝડપી પાચન થતું હોય, કોઈને ધીમું પાચન થતું હોય. એટલે પાચનતંત્ર અલગ અલગ હોય છે. પ્રાણીઓમાં પણ અલગ અલગ હોય. પ્રાણીઓમાં પાચનતંત્ર નાનું હોય છે, પણ એના ખોરાક પર આધારે રાખેલું હોય છે. માંસ, મચ્છી, મટન ખાતા હોય એવા પ્રાણીઓ એનું પાચનતંત્ર નાનું હોય, એટલે કે એના આંતરડા નાના હોય છે. જ્યારે જે ઘાસની તૃણાહારી વસ્તુ ખાતા હોય, પદાર્થો ખાતા હોય, એ લોકોને પાચન થતાં વાર લાગે, એટલા માટે એ લોકોને મોટું આંતરડું આવેલું હોય છે. એટલે કે હોય નાનું આંતરડું, પણ નાના આંતરડાની લંબાઈ વધારેલી હોય છે. પરંતુ એકકોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે. એકકોષીય સજીવોમાં ખોરાક શેના દ્વારા? સપાટી દ્વારા. એટલે કે ધારો કે આ એકકોષીય સજીવ છે, તો આ એની સપાટી દ્વારા ખોરાકને અંદર મેળવવામાં આવે છે. પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય છે. પણ જેમ સજીવની જટિલતા વધતી જાય, હાથ આવે, પગ આવે, એની સાથે સાથે અલગ અલગ કાર્યો કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય. હાથ પકડવાનું, પગ ચાલવાનું, આંખ જોવાનું, એ રીતના અંગો જેમ વિકસિત થતા જાય છે, એમ કંઈક અલગ અલગ કાર્યો પણ કરતા હોય છે. ઉદાહરણ તરીકે અમીબા એકકોષીય સપાટી પર આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ તમે જોઈ શકો છો, આંગળી જેવા અહીં આગળ એ લોકોએ પ્રવર્ધો બનાવ્યા છે, ફૂટપાથ બનાવ્યા છે. એના દ્વારા એ ખોરાકને અંતઃગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે. બરાબર, તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, આ બહાર ખોરાકનો કણ છે, એ ખોરાકના કણને આ ખોરાકનો કણ છે. બરાબર, એ ખોરાકના કણને અંદર અમીબા લઈ લે છે, ફૂટપાથ બનાવીને. જોઈ શકો છો, એવી રીતના ફૂટપાથ બનાવીને ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અન્નધાનીની રચના કરે છે. એવી રીતના અન્નધાની ખોરાક કણ, અન્ન કણ હોય છે, એને ઘેરીને અન્નધાનીની રચના કરે છે. અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે. કેમ આપણે ખોરાક ખાઈએ છીએ ને આપણું ખોરાકનું વિઘટન જઠરમાં થાય અને સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે, એવી રીતના અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય, સીધા પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. કોષરસની અંદર પ્રસરણ કરવા લાગે છે. વધેલો ખોરાક અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે. જે ખોરાક વધે છે, અપાચિત થયેલો હોય છે, એ કોષની સપાટી તરફ, એટલે કે આ જે કોષ છે એની આ સપાટી છે, એ સપાટી તરફ ગતિ કરવા લાગે. ધારો કે આ કોષ છે, તો કોષની આ સપાટી તરફ વધારાનો ખોરાક ગતિ કરવા લાગે છે અને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. અને પછી એ અમીબા છે એ શરીરની બહાર એને કાઢી નાખે છે, દિવાલ તરફ આવે એટલે. પેરામિશિયમ પણ એક કોષીય સજીવ છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે. પેરામિશિયમ પણ એક કોષીય, પણ એનો એક નિશ્ચિત આકાર હોય, જ્યારે અમીબાનો કોઈ પણ પ્રકારનો નિશ્ચિત આકાર હોતો નથી. તેનો મન મુજબનો એ આકાર ધારણ કરે. પણ પેરામિશિયમનો આકાર ચંપલના તળિયા જેવો આકાર હોય છે, કંઈક આ ટાઈપ. અને અહીં આગળ પ્રવર્ધો આવેલા હોય છે, જે ફૂટપાથ પણ કહી શકો. અને પ્રવર્ધો ખોરાક ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. એક વિશિષ્ટ સ્થાન જ એવું હોય ત્યાંથી એ લોકો ખોરાક મેળવી શકે. આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. પક્ષમો મેં તમને કીધું એ મુજબ આમ કરીને, ધારો કે આમ કરીને પેરામિશિયમ છે અને આ બધા પ્રવર્ધો છે, તો એ પ્રવર્ધો શું કરશે? ખોરાકને પોતાની તરફ ખેંચશે
અમીબામાં કેમ બતાવ્યું છે? એવી રીતના પોતાની તરફ ખેંચશે, અન્નધાની બનાવશે અને પછી ખોરાકની ગ્રહણ કરે છે. આ સ્થાન સુધી ખોરાક પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. પક્ષમો શું કરે છે? કોષની આખી સપાટીને ઢાંકી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સ્વયંપોષી પોષણ અને પરપોષી પોષણના પ્રકારો એના વિશે સમજ્યા. હવે આપણે નેક્સ્ટ મનુષ્યમાં પોષણ, સજીવોમાં પોષણ વિશે સમજીશું. અહીંયા હોમવર્ક આપેલું છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવતું પ્રયોગનું વર્ણન કરો. બરાબર? એટલે સૂર્યપ્રકાશ જરૂરી છે એનું વર્ણન કરવાનું છે. ઓલો જે છે એ તો CO2 જરૂરી છે એના માટે છે. આ જે પ્રયોગ છે એ CO2 જરૂરી છે એના માટે છે. હવે આપણે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે એ પ્રયોગ દર્શાવવાનો છે. પોષણ એટલે શું તે સમજાવી વિષમપોષી પોષણ સમજાવો. એટલે તમારે વિષમપોષી પોષણ વિશે સમજવાનું છે. આ વિષમપોષી પોષણ છે, એના વિશે નોંધ લખવાની છે. અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો. આ અમીબામાં પોષણ પદ્ધતિ છે એ તમારે સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક તમારે કરવાનું છે અને કોઈ ક્વેરી હોય તો મોબાઈલ નંબર મારો આપેલો છે, તમારે એ સોલ્વ કરવાનો રહેશે. થેન્ક યુ. આભાર.